મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટિ બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર અને એમાંય કારતક વદ પંચમીના દિવસે એવલ બાપુ પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવદ સાનિધ્યમાં સિધાવ્યા, હરિધામ સિધાવ્યા. એ વાત તેમજ દાદાના દરબારની અંદર ભગવાન રહ્યા છે, એ પણ બાપુનું તમામ કારજ સ્વયં ભગવાને હાજર રહીને કરાવ્યું છે. હજારો સંતો બ્રાહ્મણો એ ભાયાતો એ બધાને જમાડ્યા છે. મહારાજ ગઢપુરમાં રહ્યા છે ત્યારે બધાને એક સેવા કરવાનો તાન હોય અને સજ ઈચ્છા હોય, ત્યારે મહારાજની પ્રતિદિન દૈનિક ક્રિયાની અંદર જે જે ભક્તો જે જે સેવા સંભાળતા એ બધી જ કથાનું આપણે ગત સત્રમાં શ્રવણ કર્યું. ભક્તો, મહારાજ જ્યારે ગઢપુરમાં રહ્યા છે એમાંય કેવી સમજણ, કેવી ઉદારતા, કેવો ભક્તિભાવ, કેવું સમર્પણ, એનું દર્શન અહીંયા થાય. પ્રુરે નૃપેવમ સકલાંચિકરત કૃષ્ણોત્સવાનુત્તમ સદ્મનિ પ્રભુ વદામિ તત્રૈકતમં સમાસતસ તતો અનુમેયા ઇતરે તથૈવ હિ. ભક્તો, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, મહારાજ ગઢપુરની અંદર રહ્યા છે. ગઢપુરની અંદર ઉત્તમ રાજા અતરાજો તમો ધીમાન પિતૃદેશેન વાડવાન સાધુશ્ચ ભોજયામાસ પ્રતિમાસમ સહસ્ત્રશ. દર મહિને પિતાના ધામમાં ગયા પછી દર મહિને હજારો બ્રાહ્મણો સંતોને જમાડતા પિતાને ઉદ્દેશીને. એટલે ભક્તો, આ વાત અહીંયા એક પણ સ્પષ્ટ થાય, પરિવારમાંથી વિદાય થયા હોય, ભલે ભગવત ધામ સિધાવ્યા હોય તો પણ એને નિમિત્ત બનાવી જ્યારે સત્કર્મ કરવામાં આવે છે ત્યારે ભગવાનની પ્રસન્નતાના અધિકારી બનીએ છીએ. દર મહિને જમાડવું, માસિક શ્રાદ્ધ નિમિત્તે જમાડવું, એ ભગવાનના ભક્તો ઘણીક વખત અણસમજણે કરીને એવું કહેતા હોય કે અમારા પિતા તો ધામમાં જ ગયા છે, એની પાછળ અમારે કંઈ કરવાનું બાકી રહેતું નથી. પણ જાણે કે એવું લાગે કે એના એ ભાવ પાછળ ક્યાંક ને ક્યાંક એની લોભ વૃત્તિ છુપાયેલી હોય. પૈસા વાપરવા, સદમાર્ગે ધન વાપરવાની ઈચ્છા ન હોય ત્યારે એક આવું બહાનું બનાવ્યું હોય એવું પણ લાગે. કારણ શું? સ્વયં દાદા ખાચર, જેને મહારાજ પોતે પોતાની હાજરીમાં રહી અને પંચભૂતના દેહનો ત્યાગ કરાવ્યો હોય એવા એભલ બાપુ ધામમાં ગયા પછી દાદા ખાચર સત્સંગી જીવન કથા નોંધે છે પ્રમાણે, અથરાજો તમો ધીમાન પિતૃદેશેન વાડવાન સાધુસ ભોજયામાસ
પ્રતિમાસમ સહસ્રશ, હજારે હજાર બ્રાહ્મણોને સાધુઓને પ્રતિમાસમ ભોજયામાસ, દર મહિને જમાડ્યા છે. પિતાની હું જમાડું એનાથી પિતાને મળે એમ નહીં. પિતા તો એને એના જીવન કાળમાં એટલું ભજન કરીને ભગવાનનો રાજીપો એને રડ્યો છે કે એને આપણા સત્કર્મના ટેકાની જરૂર નથી. પણ છતાંય આપણે એને નિમિત્ત બનાવી અને જ્યારે સત્કર્મ કરીએ છીએ ત્યારે ભગવાન જુએ છે કે જુઓ મારો ભગત એ માતાને પિતાને ભૂલ્યો નથી હજી. બીજું, જે સ્વજન પરિવારમાંથી વિદાય થયા છે, ભગવાનના ખોળે બેઠા છે, એ સ્વજનો પણ ભગવાનના ધામમાં બેઠા થકા કૃપા દ્રષ્ટિ વરસાવે છે. એના ઉદ્ધાર માટે આપણે કરીએ છીએ, એને મળે નહીં. એ પોતે જ સમર્થ હતા પોતાનું કલ્યાણ સાધવા માટે, એનું કલ્યાણ થઈ ચૂક્યું છે, પણ છતાંય એનો રાજીપો મેળવવા માટે દર મહિને એ દાદા ખાચર હજારે હજાર બ્રાહ્મણોને સાધુઓને જમાડ્યા છે. એક વર્ષ સંવત્સરે વ્યતીતો વતિતે સૌ વાસિતસ્ય સ્વવેશ્મની પ્રીત્યૈ હરે સ્વપિતૃવદ ચિકીર્ષન મહોત્સવાન. એક વર્ષ થયું. એક વર્ષ થયું એટલે તરત જ દાદા ખાચર પોતાની જે બહેનો છે એ બંને બહેનો જીવબા અને લાડુબા, પાંચુબા અને નાનુબાના લગ્ન થયા છે એ સાસરામાં હોય. જીવબા અને લાડુબા બંને દરબારમાં જ રહે છે. બંને બહેનો પાસે દાદા ખાચર પહોંચ્યા છે. બહેનોએ કીધું આવ આવ દાદા, શું કામ છે? ત્યારે દાદા ખાચર કે હું તમારી પાસે એક વિચાર લઈને આવ્યો છું. તમે બંને વ્યવહાર કુશળ છો, વિચક્ષણ છો, એટલે તમારી પાસે આવ્યો છું. શું છે દાદા, કે ને? ત્યારે દાદાએ કીધું આપણી પાસે જે કંઈ પણ છે ને એ ભગવાનનું દીધેલું છે. આપણા ઉપર ભગવાનની અકારણ અહેતુકી કૃપા વરસી રહી છે, આપણું નથી. રાજના ખેતર તો એના એ છે, પણ જે દિવસથી આ ભૂમિમાં, આ ગરડામાં ભગવાને પગ મૂક્યો, સાધુનું આવન જાવન શરૂ થયું ને એ દિવસથી જાણે જમીનમાં એની જમીન, એના પહેલા જે પાક થતો, પરિવારનું ગામનું માંડ પોષણ થતું, અને ભગવાનના આગમન પછી, સંતોના આગમન પછી જાણે આ ગામમાં ભૂમિમાંથી સોનું પાકતો હોય ને એવું લાગે છે. એટલે ભગવાને જે દિવસથી આપણા ઘરે નિવાસ કર્યો છે એ દિવસથી એ બધું સહજમાં થઈ રહ્યું છે. આ સંપત્તિ આપણી નથી, ભગવાનની છે. દાદો કોની આગળ કહે છે? બે બહેનોની આગળ. ભક્તો, આ સત્સંગી જીવન છે. ઘરમાં કેવું જીવન હોવું જોઈએ, ઘરમાં કેવી રીતે નિર્ણય કરાય, એ આ દાદાના જીવનમાંથી શીખવા જેવી વાત છે. દાદા ખાચર બહેનોને કહે છે, મને એમ લાગે છે કે આ સંપત્તિ ભગવાનના આવ્યા પછી આવી છે, એટલે ભગવાનની જ છે, અને ભગવાનને રાજી કરવા માટે વાપરવી જોઈએ, બીજી રીતે વાપરવી જોઈએ નહીં. વળી બીજી પણ એક વાત કે આપણા પિતા જે હતા એણે પણ જીવન પર્યંત આ જ રીતે ઉપાર્જન કરેલી ધન સંપત્તિ એને વાપરી છે સદમાર્ગે. એટલે એના પગલે ચાલીને આપણે પણ એ જ રીતે, જે રીતે પિતા આ દરબારની અંદર, આ ઘરની અંદર રહી ભગવાનને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે વર્ષો વર્ષ ઉત્સવ કરતા, એ રીતે આપણે પણ ઉત્સવો કરીએ તો. ભક્તો, કેટલી મોટી વાત છે,
કેટલી મોટી વાત છે, લાગે છે સામાન્ય, પણ દાદા ખાચર પોતાની મોટી બે બહેનો પાસે ઘરમાં નિર્ણય ક્યારે એકલાય ન લેવાય, એકલાય નિર્ણય લેવો નહીં. પોતાના હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી, સર્વાનુમતે નિર્ણય લેવો. યુવામ ભગિન્યો નિપુણે હરેર ભક્તો ચલોકી કે બંને બહેનો પાસે જઈ દાદો હાથ જોડી, મોટા છે બે બહેનો, રજૂઆત કરી, મને એમ લાગે છે કે આ સંપત્તિ ભગવાનને દીધેલી છે. કેટલી ગ્રસ્ત જીવનમાં સત્કર્મ કરવું હોય ને તો પણ પરિવારના સ્વજનોને પૂછ્યા વિના કરાય, સત્કર્મ પણ ન કરવું. ઘણીક વખત સત્કર્મ પૂછ્યા વિના કરી લેવું જોઈએ, છાનું કરવું જોઈએ, વાત બરાબર છે, સાચી છે, કરવું જ જોઈએ. પણ ભક્તો એક વાત એવી પણ છે, સત્કર્મ ઘણા છાનું કર્યું હોય ને, અને છાનું કર્યા પછી છાનું કરેલું સત્કર્મ જ્યારે ક્યારેક પ્રકાશમાં આવે, પરિવારના સભ્યોને ખબર પડે, ત્યારે પરિવારમાં કલહ પેદા થતો હોય કે અમને પૂછ્યા વિના અમારાથી છાનું રાખીને કર્મ શું કામ કર્યું. અને ઘરમાં એ સત્કર્મ કર્યું હોવા છતાં પણ સત્કર્મનું ફળ તો શાંતિ હોવી જોઈએ, ઘર પરિવારમાં સુખ હોવું જોઈએ, પણ છતાંય એ સત્કર્મ જો પૂછ્યા વિના કર્યું હોય તો પરિવારમાં કલહનું કારણ બની જાય, કલહનું કારણ બની જાય. એટલે સત્કર્મ પણ પરિવારના સર્વાનુમતે, એવા પરિવાર પણ નામઠામ નહીં આપીએ ભક્તો, જોયા છે. સંયુક્ત પરિવાર હોય, 3-4 ભાઈઓ હોય, સાથે ધંધો કરતા હોય, બધું સાથે હોય, એમાં એક ભાઈ છે એ પૈસાનો વહીવટ સંભાળતા હોય, ધંધાનો મુખ્ય વહીવટ સંભાળતા હોય, અને એ ભાઈ છે એ કોઈ સંતો એને કાર્ય કરવાનું ચીંધે એટલે તરત જ લખી નાખો આટલા સેવામાં. અન્ય ભાઈઓને પૂછવામાં પણ ના આવે, અન્ય ભાઈઓ બિચારા મૂંગા મોઢે બોલે નહીં કાંઈ, પણ ધીમે ધીમે ભાઈની પ્રકૃતિ એવી હોય, જે વહીવટ સંભાળતા હોય કે બધી જગ્યાએ પૈસા નોંધાવવામાં પરિવાર વતી એ હોય, એટલે સંતો કે કોઈ એને જ પ્રેરણા કરતા હોય, અને પ્રેરણા કરે. પણ સંતો ભક્તો આ દુનિયામાં એક વાત એ હૃદય ઉપર નોંધી રાખજો, સેવા કરાવનાર સંતો યદ્યપિ સત્સંગ માટે જ વાપરવા માટે પ્રેરણા કરે છે, પણ એક દેહમાં જ્યારે સાધુ હોય ને, ત્યારે સાધુ પણ એ વ્યક્તિનું નબળું પાસું કયું છે, કોઈને માન જોઈતું હોય ને, હા, તો એના વખાણ કરે, હો ભગત તમે તો બહુ હારા છો, અત્યારે થોડી સેવાની જરૂર છે. એટલે પેલા ભાઈ કોઈ સાધુ એના વખાણ કર્યા, એટલે વખાણથી ભીંજાયા, અને ભીંજાયેલા એ ભગત પોતાની પાત્રતા પરિસ્થિતિને જોયા વિના પણ દાન આપી દે. અને એ જ્યારે પરિવારમાં બધાને ખબર પડે, ત્યારે પરિવારમાં આંતરકલહ થાય, અને ઘણી બધી પેઢીઓ આવા સત્કર્મ પણ પૂછ્યા વિના કર્યું હોય, અને એમાં આંતરકલહ થયો હોય, અને એમાં પરિવાર તૂટી ગયો હોય, એવા પ્રસંગો પણ મોજૂદ છે. એટલે સત્કર્મ પણ પૂછીને કરવું. બીજી વાત, ઘડીક વખત એવો સંજોગ હોય કે સત્કર્મ સત્પુરુષ આજ્ઞા કરે, એ સમયે શું ઘરે પૂછવા જવું? ત્યારે તો ઝીલવાનું હોય વચન. હા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાય નહીં. તો હવે સાધુએ સેવાનો પ્રકલ્પ ચિંત્યો હોય, તો હું ઘરના બધાને પૂછીને કરીશ કે પછી કહીશ, આમ કેવું એ પણ કેટલું યોગ્ય છે. પણ છતાં ભક્તો, એક જ્યારે કોઈ ઉત્સવોની ઉજવણી હોય, કોઈ પર્વની ઉજવણી હોય, કોઈ સંતો સેવાની જવાબદારી ચીંધે, ત્યારે પણ એક વિનમ્ર ભાવે કે સ્વામી, અત્યારે અમારી સ્થિતિ પ્રમાણે આટલી સેવા તો અમે કરવા માટે કટિબદ્ધ છીએ, પણ તમે જે વિશેષ સેવાનો ભાવ માટે પ્રેરો છો, એના માટે અમે બધા સાથે છીએ, એટલે મારા પરિવારની થોડું અનુમોદન લઈને પછી આપને જણાવું તો મીઠા ભાવમાં. તો ભક્તો, સેવાની પ્રવૃત્તિ હોવા છતાં પણ
ઘણીક વખત સેવા એ આંતરકલહનું કારણ બને. ઘણીક વખત સેવા એ સેવા કરાવનાર સંતોનો એ વાંક છે એમ નહીં, પણ સંતો ઘણીક વખત એ દેહ ભાવમાં આવી અને કોઈ ભક્તને વધારે એની પાત્રતા કરતા પણ વધુ પ્રેરી દે, પાત્રતા કરતા પણ વધુ પ્રેરે. અને ઘણીક વખત એવું હોય અને સંતો પ્રેરે ત્યારે કેવી સેવા છે એ પણ બહુ ધ્યાનમાં રાખવાનું. કેવી સેવા છે, ઘણીક વાર સાધુ એમ કહીને પણ પ્રેરે કે જો પેલા ભગતને સેવા કરી તો મહારાજ એને આપ્યું, તમને દઈ દેશે ભગવાન, એટલે સેવા કરો. આવું કહી અને એને વધુ સેવા કરવા તરફ પ્રેરતા હોય. પણ ભક્તો કહેવાનું મન એ થાય કે જો ભગવાન એ ભગતને વધુ દઈ દેશે તો ભગવાન તમને કોઈક પાસે હાથ લંબાવવો પડે તો ભગવાન તમને નહીં દે. પણ પાત્રતા જોઈ, સ્થિતિ જોઈ અને સેવા તરફ પ્રેરવું જોઈએ. પાત્રતા અને સ્થિતિ જોઈને. એટલે સંતો ઘણીક વખત પ્રશંસા કોઈ માણસની એ નબળું પાસું હોય એટલે કે એને પ્રશંસા કરે ત્યારે ભાવ ભીના થઈ જતા હોય ઘણા ભક્તો. અને ભાવ ભીના થયેલા ભગતને પછી કંઈ આનંદમાં કંઈ મેળ રહીએ નહીં અને ઊંચો આંક બોલાઈ જાય, ઘરની સ્થિતિ હોય નહીં અને પછી ખેંચાઈ જાય. પણ આ વિવેક ક્યાં રાખવો? આ વિવેક ભક્તો જે સત્પુરુષમાં આત્મબુદ્ધિ છે, જેની સાથે આત્મબુદ્ધિ છે, એ સાધુ કદાચ પાત્રતા લાખની હોય ને કરોડ કે ને તો કરી દેવાનું. પણ જ્યાં આત્મબુદ્ધિ નથી ત્યાં વિવેક દ્રષ્ટિ રાખવી, ત્યાં પ્રેમથી મીઠા વચને સ્વામી તમે કહો છો એ સેવા હું ચોક્કસ કરીશ, પણ જરાક મારે મારા પરિવારનું અનુમોદન જરૂરી છે. વિવેક દ્રષ્ટિ જોઈએ. આ પરિવાર જીવનની સેવા કરવા માટે પણ અનુમોદન લેવાની કથા દાદા ખાચર બંને બહેનોને પૂછે છે. પિતા ઉત્સવો કરતા આપણે એના માર્ગે ચાલીએ અને આપણે પણ એવી રીતે ઉત્સવ કરીએ એવી ઈચ્છા છે. અને બીજું તો કે આ ઉત્સવની તમામ જવાબદારી તમારે સંભાળવી પડશે. ધર્મનો કાર્યનો ભાર તમારે સંભાળવો પડશે. તમારી સહાયતા જોઈશે. તમારા વિના આ ઉત્સવો નહીં ઉજવાય. પરિવારની અંદર ભક્તો ક્યારે પણ સ્વામિત્વ ના આવવું જોઈએ. શું ના આવવું જોઈએ? હું કહું એમ થાય એવું ન થવું જોઈએ. મારી ઈચ્છા મુજબ થવું જોઈએ એવું ન થવું જોઈએ. એ દાદા ખાચર શીખવાડે છે. દાદા ખાચર શું કહે છે? સંપદેશાચ દાસાદ્યા ભવતી સાન્મયા કૃતા આહાર ઈષ્યામ્યખિલાન પદાર્થાન વામ પ્રેક્ષિતાન. દાદા ખચ્ચર કે જો આ દરબાર છે એ આ સર્વે સંપત્તિ, આ દાસ દાસી નોકર, એ તો મેં બધું તમને દઈ દીધું. બે બહેનોને કે છો તમારે આધીન કરી રાખ્યું છે. હું તો તમે જે કહેશે જરૂર પડશે તમે કહેશો તો મંગાવશો તો હું લઈને દઈશ તમને. એટલે નિર્ણય તમારે કરવાનો છે. નહીતર દરબારના ધણી કોણ છે? દાદા ખાચર છે. કે તમને આમ કરવું પડશે એમ પણ કહી શકે, પણ એની જગ્યાએ એમ નહીં. જરૂર પડે તે મને કહેજો, હું લાવી દઈશ. ઉત્સવની તમામ વ્યવસ્થાની ગોઠવણી, ભોજન વ્યવસ્થાની ગોઠવણી દેશેષાંતરથી આવતા સંતો, ભક્તો, સ્ત્રી ભક્તો બધાની સ્વાગત કરવાની, બધી જે કંઈ પણ એના ઉતારાની વ્યવસ્થા કરવાનું બધું તમારે બે બહેનોએ જ ગોઠવવું પડશે. ત્યારે બંને બહેનો દાદાને કે નાનો ભાઈ છે ને, દાદા સાચું કહું અમારી પણ ઈચ્છા એવી જ હતી કે મહારાજ અહીંયા કાયમ રોકાઈને રહે, આપણે અવનવા ઉત્સવો કરતા રહીએ. આ સંપત્તિ તો મહારાજની જ છે. દાદા બંને બહેનો ખુશ થઈ ગઈ. દાદાના સુરમાં સુર પુરાવ્યો.
સેવા કાર્યમાં. અને બંને બહેનો જીવબાન લાડુબા દાદાની પ્રશંસા કરી કે વાહ, અમને એવો ભાઈ મળ્યો કે જે ભગવાનની સેવા માટે પ્રેરિત કરે, એવો ભાઈ મળ્યો. રાજીપો વ્યક્ત કરતા હવે ઉત્સવો ઉજવવાનો નિર્ણય છે, બહુ સારો છે. અને ધનની વ્યવસ્થા પ્રમાણે ઉત્સવ ઉજવો એ પણ જરૂરી છે. પિતાના માર્ગે ચાલવું એ સંતાનોની ફરજ છે, એટલે એ પણ આપણું પવિત્ર કર્તવ્ય છે. પિતા જે રીતે ઉત્સવો કરતા, મહારાજને રાખતા, સંતો ભક્તોને જમાડતા, એ બધું જ કરવું યોગ્ય છે. પણ રસોડાની ચિંતા કરતા નહીં, એ બધું અમે સંભાળી લેશું. હવે આ પ્રમાણે બંને બહેનો તરફથી રજા મળીને એટલે દાદા ખાચર પહોંચ્યા મહારાજ પાસે. મહારાજ પાસે જઈ અને મહારાજને કે મહારાજ, જીવબા લાડુબા બંને બહેનોની ઈચ્છા છે કે અહીં દરબારની અંદર આપ ઉત્સવ કરો, ઉજવો, સંતો ભક્તો પધારે અને અમને સેવાની તક મળે. આપ ઉત્સવનું આયોજન કરો. મહારાજ રાજી થયા. મહારાજ એવા રાજી થયા. તમાહ ભગવાન પ્રીતો ધન્યો સી નૃપતે યત ભક્તાવે વહી કૃષ્ણસ્ય મતિસ્તે દૃઢતામ ગતા. ધન્ય છે દાદા, ધન્ય છે. આવો વિચાર છે ને જેના હૈયામાં ભક્તિ હોય ને એને આવે. એના સિવાય દુનિયામાં ઘરમાં પૈસો હોય ને તો દાગીના લેવા, સોનું લેવું, મોજ શોખ ભોગ ભોગવવા, જમીન જાયદાદ માલ મિલકતો વધારવી, રાત દિવસ માણસ એના વિચારો કરે. પણ જેના હૈયામાં ભક્તિ હોય ભગવાન કૃષ્ણને વિશે, ભગવાનને વિશે ભક્તિ હોય ને, એના હૈયામાં આવો વિચાર આવે. ધન્ય છે તારી એ બંને બહેનોને. અમે ચોક્કસ ઉત્સવ કરીશું. બંને હવે મહારાજની આગળ દાદાએ વાત કરી. મહારાજ એ બંને બહેનો સેવાની જવાબદારી સંભાળવા માટે તૈયાર છે. ભક્તો, જીવનનો એક વળી બીજો પાઠ. મહારાજ કે બે બહેનો છે ને, એ બે બહેનો ભેગા વહીવટ કરે એ બરાબર નહીં. વહીવટ ભેગો કરે તત્ર સ્વસારો મુખ્યે તે સાંપ્રતમ ભવતા કૃતે ઉચિતમ તત્કૃતમ નૂનમ તદર્હે સ્તયતો હિતે તથાપિ મુખ્ય તૈકસ્મિન ઉત્સવે નો ચિતા દ્વયો. ભક્તો, શાસન તંત્ર એક સૂત્રીય હોવું જોઈએ. સૂત્રધાર એક હોવો જોઈએ, બે નહીં. જ્યાં બે સૂત્રધાર હોય ને ત્યારે નીચેના જે હોય અનુચ્ચર વર્ગ હોય એને બહુ તકલીફ પડે. શું કામ? એક સૂત્રધાર કહેશે કે આમ કરવું છે, બીજા સૂત્રધાર કહેશે આમ કરવું છે. એ મતિભેદ થાય. એટલે હંમેશા ગમે એવું નાનું કાર્ય હોય તો બે જણા મોટેરા કરવા એમ નહીં, સૂત્રધાર એક હોવો જોઈએ. સૂત્રધાર એક હોવો જોઈએ. બંને બહેનો તૈયાર છે સેવા કરવા માટે સાથે મળીને, તો પણ મહારાજ કહે છે કે બંને બહેનો તૈયાર છે બરાબર, પણ ઉત્સવનું કાર્ય સંચાલન એ એક સાથે પ્રધાનતા થાય યોગ્ય નથી. કેટલું સરસ કીધું મહારાજે. તથાપિ મુખ્યતૈકસ્મિન ઉત્સવે નો ચિતા દ્વયો. એક ઉત્સવમાં બે મુખ્ય હોય એ ઉત્સવમાં મજા હોય, નિર્ણયમાં વિલંબ થાય. શું થાય? જેટલી જગ્યાએ ઘણી જગ્યાએ એવું થાય, ઉત્સવ થાય ને એ ઉત્સવ કરતા તો ઉત્સવની મીટિંગો જાજી હોય, નિર્ણય જ ના આવે. જાજી સંખ્યા હોય એટલે મતભેદ વધારે હોય, એટલે નિર્ણય લેવામાં વિલંબ થાય. એટલા માટે મહારાજ કહે છે એકસ્મિન મુખ્યત, એક મુખ્ય
હવે એમ થાય કે કોને મુખ્ય કરવું, જીવબાને મુખ્ય કરવા, લાડુબાને મુખ્ય કરવા, કોને મુખ્ય કરવા, આ પ્રશ્ન આવે. ભક્તો, આ એક નેતૃત્વ, આદર્શ નેતૃત્વ કેવું હોય ને એની વાત છે. સત્સંગી જીવન નેતા કેવો હોય એ પણ શીખવાડે છે. નેતૃત્વ કેવું હોવું જોઈએ. અંદર કલહ થાય એના પહેલા એની પાત્રતા અનુસાર યોગ્ય કાર્યની વહેંચણી કરી દેવાની. કલહ થાય એના પહેલા, જ્યારે પ્રેમસભર માહોલ છે એ સમયે જ વહેંચણી કરી દેવાની. કલહ થઈ ગયા પછી તમે વહેંચણી કરો ને, પણ એક વખત કલહ થયો, મનમાં ખટાશ આવી ગઈ, મીઠાશ ચાલી ગઈ છે, અને પછી ઉત્સવ વહેંચણી કરી હોય કાર્યની, તો એનો આનંદ ન હોય. એટલે સમયની સાથે, સમયથી પહેલા વિચારી લેવાનું એ કાર્યને. મહારાજ શીખવાડે છે આપણને કાર્ય કરતા. મહારાજ કે સમયથી પહેલા, હજી એવી સ્થિતિ નથી આવી કે બંને બહેનો વચ્ચે મીઠો કલહ થયો હોય, ઝઘડો થયો હોય અને પછી ઉત્સવો વેચીએ. પણ સેવાની પ્રવૃત્તિ છે, સંભાવનાઓ પૂર્ણ થયા હોય, એટલા માટે અગાઉથી જ કલહ થાય એના પહેલા કાર્યની વહેંચણી કરી દેવાની. એટલા માટે મહારાજ કહે છે, ઉત્સવાહ શુક્લ પક્ષિયા યે સ્યુઃ કૃષ્ણસ્ય તેષુ તુ જયે તવૈવ મુખ્યત્વમ પાકાદીનાં વિદાપને કૃષ્ણ પક્ષીયોત્સવે સુલલિતે તવ મુખ્યતયા યુવાભ્યામ તે વિધાતવ્યા દેશકાલાનુસારતઃ. મહારાજ કે સુદ પક્ષમાં આવતા ઉત્સવો છે એ તમામ ઉત્સવો જીવબાના નેતૃત્વમાં ઉજવણી કરવા, અને કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતા ઉત્સવો છે એ લાડુબાના નેતૃત્વમાં ઉત્સવોની ઉજવણી કરવી, એનું મુખ્યપણું હોય. કાર્ય એક કે બે થી પૂરું થતું નથી, પણ બધાને સાથે મળીને જ કરવાનું છે. પણ જ્યારે નિર્ણય લેવાનો હોય ને, ત્યારે એક નેતૃત્વ જોઈએ, એના માટેની વાત છે. જો જાજા માણસોને પૂછવાનું હોય તો કાર્ય વિખેરાઈ જાય, નિર્ણય પણ વિલંબ થાય. એટલા માટે મહારાજ કે હવે આ પ્રમાણે ઉત્સવોની વહેંચણી કરી દીધી. શુદ્ધ પક્ષ અને વદ પક્ષના ઉત્સવોની વહેંચણી થઈ. આમ તો બંને સાથે ભેગા મળીને જ કરવાનું છે, પણ મુખ્યપણે કોનો નિર્ણય પ્રધાન રહેશે? શુદ્ધ પક્ષમાં નિર્ણય પ્રધાન જીવુબાનો, વદ પક્ષમાં લાડુબાનો. અને એમ કરતા સંવત 1972 શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ આવ્યો, એટલે આ ઉત્સવ કયા પક્ષમાં કહેવાય? વદ પક્ષમાં. કોણ ઉજવે? લાડુબા. લાડુબા એટલે આ ઉત્સવની અંદર અહીંયા લખ્યું છે, જન્માષ્ટમ્યા મહાંતમ હરિરખિલ ગુરુકારયામાશ તેન ક્ષોણી પાલેન રાજન મહમખિલ નૃપૈ દુષ્કરમ મુખ્ય કલ્પમ મુખ્યા પાક ક્રિયાદૌ પ્રભુમિહ લલિતા સેવયા તોષયત્તમ. શું કીધું? મુખ્ય પાક ક્રિયાદે, રસોઈની અંદર જે સેવાની પ્રવૃત્તિ હોય જમાડવાની, એ તમામની અંદર કોણ? પ્રભુમિહ લલિતા સેવયા અતોષયતમ. લાડુબા મુખ્ય રહ્યા છે. હવે એ ઉત્સવ પૂર્ણ થયો એટલે હવે પછી તરત જ પાછળના દિવસો થોડા સમય નીકળ્યો એટલે વિજયાદશમીનો ઉત્સવ આવ્યો. એટલે કે આસો સુદ દસમ. સુદ પક્ષમાં કોની જવાબદારી? જીવબાની. તો આ ઉત્સવ એ સંપૂર્ણ થયા એ જીવબાએ ઈશાખ્ય માસે વિજયાદશમ્યામ સર્વધારિણ્યત વત્સરેસ્ય મનોરથમ પૂરયિતુમ નૃપસ્ય મહોત્સવમ
રમ્યમ અચિકરચ. અને એ ઉત્સવ જીવબાના મુખ્યપણા હેઠળ દશેરાના દિવસની ભવ્ય ઉજવણી થઈ. અદ્ભુત ઉત્સવનું આયોજન થયું. દેશ દેશાંતરમાંથી ભક્તોને આમંત્રિત કર્યા છે. સંતોના મંડળ પણ ગામડા વિચરણમાંથી આવ્યા છે. અને દશેરાના દિવસે મહારાજે મોટો મહોત્સવ કર્યો છે. અને દશેરાના દિવસે મહારાજ ઘોડા દોડાવતા. ઘોડા દોડાવે, ઘોડાને ખેલાવે. અને દશેરાના દિવસે સમી પૂજન, ખીજડાના વૃક્ષમાં જે પાંડવોએ શસ્ત્રોને સાચવ્યા હતા ગુપ્તવાસ દરમિયાન, એ સમી પૂજન પણ એ દિવસે કરવામાં આવે. અને મહારાજ એ લક્ષ્મીવાડીએ એ દરબારની અંદરથી લક્ષ્મીવાડી પધારે અને ત્યાં સમી પૂજન કરે, ખીજડાનું પૂજન કરે. અને ત્યાંથી મહારાજ ઘોડા દોડાવી નાળિયેરીધાર ડુંગર સુધી જાય. ત્યાંથી પાછા વળી મહારાજ લક્ષ્મીવાડીમાં ઘોડા દોડાવે. અને પછી એ દિવસે દરબારની અંદર પણ મહારાજ ઘોડા દોડાવે. અને પ્રેમાનંદ સ્વામીએ એ દશેરાના દિવસે મહારાજ જે ઘોડા દોડાવ્યા છે એ ભાવને એ કીર્તનમાં કંડાર્યું છે. અદ્ભુત એના શબ્દો છે, સાંભળીએ. હે વાલો ઘોડલા કે લાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા કે લાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. મારું ચિતડું ચોરે છે સુખધામ રે, આંખડીની અણીએ રે. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, ભાઈ મારે આંગણીએ. ઘોડલા ફેરે ને વાલો મુજ સામુહે રે, ઘોડલા ફેરે ને વાલો મુજ સામુહે રે. હારે મુને ન્યાલ કીધી છે એણી ફેરે રે, બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. ચપડ તો રંગયતી વેગે ફરે છે, ચપડ તો રંગયતી વેગે ફરે છે. હારે તો ગરુડનો ગર્વ હરે છે, બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. સુર નર મુનિ જન નિરખે છે પ્રીતે, સુર નર મુનિ જન નિરખે છે પ્રીતે. હારે જાણે ચિત્રયા લેખ્યા, હારે જાણે ચિત્રયા લેખ્યા છે ભીતે રે, બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો, રૂડો લાગે છે ખંભે પટકો. હારે રીજો પ્રેમાનંદ જોઈ લટકો, બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઈ મારે આંગણીએ, બાઈ મારે આંગણીએ, બાઈ મારે આંગણીએ.
ભક્તો, મહારાજ એ દશેરાના દિવસે ઘોડલા ખેલાવે, અને કેવા ખેલાવે તો દેશ દેશાંતરથી આવેલા ભક્તો એ એનામાં મસ્તાના થઈ જાય. અરે મહારાજ એ દશેરાના દિવસના ઉત્સવની અંદર ભક્તો ઘોડલા ખેલાવતા હોય. મહારાજ એવો ઘોડાને ચકરાવે ચડાવે કે આખા ઘોડાના શરીરે પરસેવો વળી જાય, રેબછેપ પરસેવે થઈ જાય. આવી રીતે મહારાજ એને ફેરવે ઘોડા, અને ઘોડે પરસેવે રેબછેપ થઈ જાય એટલી હદ સુધી મહારાજ એને દરબારમાં ફેરવે, ચકરાવે ચડાવે. ભક્તો, સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ. ધાતરવડી નદી, ધાતરવડી નદી, અને ધાતરવડી નદીના કિનારે એક મહાત્મા, ગીતાના અભ્યાસુ, પણ એને કામદોષની પીડા બહુ, કામદોષની પીડા, અને ગીતાના પ્રખર જ્ઞાની, પણ ભક્તો એને લોકોના મુખ થકી સાંભળેલું. કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે. મનમાં વળતો વિચાર આવ્યો કે ગીતામાં કહ્યું છે ભગવાને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન પ્રગટ હોઈ પણ શકે. જો ભગવાન પ્રગટ થયા હોય તો હું અભાગ્યો, એના દર્શન વિના રહી જઈશ. હૃદયની આ ઝંખનાએ, હૃદયની આ ઝંખનાએ મનમાં થાય. અને એમાં એક દિવસ યાત્રાનો સંગ નીકળ્યો, અને ભક્તો કેવા હશે સંઘમાં. એ કોઈના હાથમાં માળા, કોઈ કીર્તન બોલતા જાય ઊંચે સાધે, કોઈ ધૂન કરતા જાય. આવી બ્રહ્મ મસ્તીમાં ડૂબેલા ભક્તોનો સંગ જતો જોઈ એટલે પૂછ્યું, ભાઈ ક્યાં જાઓ છો? તો બધાએ કીધું, ગઢપુર જઈએ છીએ ભગવાનના દર્શન માટે. કેમ, તમે સ્વામિનારાયણ ભગવાનનું નામ નથી સાંભળ્યું? એટલે તરત જ સાંભળ્યું તો છે. તરત જ વળતો વિચાર આવ્યો કે જો ભગવાન પ્રગટ થયા હોય અને આપણે એને ઓળખતા ન હોઈએ, અને ભગવાન અહીંયાથી પસાર થાય તો સામેથી પસાર થવા છતાં ઓળખી ન શક્યા તો ચૂકી ગયા. આ ભૂલ ન થાય એટલા માટે મહાત્માએ પૂછી નાખ્યું કે ભાઈ એ ભગવાન કેવા દેખાય છે, એની જરાક માંડીને વાત તો કરો. એટલે ગામ લોકોએ માંડીને વાત કરી, સંઘના લોકોએ માંડીને વાત કરી કે ભગવાન 3 છોગાવાળી મરવાડી પાગ ધારણ કરી હોય, શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હોય, અને જ્યારે ભગવાન એ રાજમાર્ગ ઉપરથી પસાર થાય ને, માણેક વર્ણની માણકી ઉપર મહારાજ આરૂઢ હોય ભગવાન, રૂમઝુમ માણકી ચાલતી હોય. આ બ્રહ્માંડમાં એની તોલે આવે એવું કોઈ વાન ન હોય. આવી માંડીને વાત કરી. મહાત્માએ થોડું એ મૂર્તિની ઝાંખી હૃદયમાં થઈ, સાધારણ ભાવચિત્ર ખડું થઈ ગયું. અને બનવા જોગ થોડા દિવસ થયા અને ત્યાંથી જ મહારાજ નીકળ્યા. ઉનાળાનો ધોમ ધકતો તાપ, અને મહારાજ સાથે પાર્ષદો. રસ્તામાં ક્યાંય પાણી મળેલું નહીં, બધાએ તરસ્યા અને ભૂખ્યા થયેલા. બપોરનું ટાણું, કોઈ ઝાડવું ન દેખાય કે ત્યાં જઈને થોડો હાસકારો ખાઈએ. અને એવા ટાણે દૂર જ્યાં મહાત્માની ઝૂંપડી છે ને, ત્યાં ગેગુર વડલો જોયો. એટલે દૂરથી બધાને થયું પાર્ષદોને કે હાસ, હવે કંઈક લાગે છે, આશા બંધાણી છે, દૂર ઝાડવું દેખાય છે, ત્યાં બેસવું. પણ જ્યાં દૂરથી મહારાજ અને પાર્ષદો આવ્યા, મહારાજ આગળ, પાર્ષદો પાછળ, ઘોડાનો ડાબલાનો અવાજ સંભળાયો. એટલે મહાત્મા ઝૂંપડીમાં સાંભળ્યું કોઈક આવે છે એવું લાગે છે. બહાર નીકળીને જોયું તો પેલી સંઘના ભક્તોએ વાત કરી હતી કે ભગવાન માણકી ઉપર અસવાર થઈને, એ હજી પ્રસંગ તાજો જ હતો મનમાં. અને લાગ્યું કે આ તો એ જ તો નથી ને. જો ભગવાન હોય તો આજે મારા ઝૂંપડીમાં રોકીને બપોરા મારા હાથે ને જમાડવા છે. એટલે રાહ જોતા એ નદીના કિનારે વડલાના વૃક્ષ નીચે છાંયને ઊભા રહ્યા. મહારાજ આવ્યા. ધાતરવડી નદી જ્યાં મહારાજ નજીક આવે ને, તેમ
પેલા મહાત્માજી હાથ ઊંચો કરે, હે માય બાપ પ્રભુ રોકાઈ જાઓ આમ સાદ કરતા મહારાજને રોકવા માટે દૂરથી વંદન કરીને રોકવા માટે આગ્રહ કરે. પણ બન્યું કેવું, મહારાજ નજીક આવ્યા ને એમ રોકાવાના બદલે ઘોડાની ચાલ વધારી દીધી, ઘોડીને ઝડપથી દોડાવી. બધા પાર્ષદો વિચાર કરે મહારાજ સામેથી આમંત્રણ નોતરું મળ્યું, જમવાનું ભૂખે લાગી છે, આમંત્રણ દે છે છતાંય હવે મહારાજ તો ધણીનું ધણી તો કોઈ હોય નહીં. આગળ થોડા પહોંચ્યા પછી મહારાજ ઉભા રહ્યા. મહારાજ કે ભૂખ ને તરસ લાગી છે, કંઈક વ્યવસ્થા કરો ને. ત્યારે સુરા બાપુ હસતા હસતા કે મહારાજ ભણો ઓલો મહાત્મા સામેથી જમાડતો હતો, ત્યાં જમ્યા નહીં, અને હવે એમ કહ્યું કે ભૂખ લાગી છે, હવે તો ક્યાંથી લાવવું, હવે તો ક્યાંથી લાવવું મહારાજ. આટલું બોલીને પછી થોડી વાર હાશકારો ખાઈને નીકળી ગયા આગળ. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. દાદાના દરબારમાં માણકી ઘોડી એક વછેરાને જન્મ આપ્યો. આ દુનિયામાં એના જેવું જાતવંત ઘોડું ન મળે, એવું ઘોડું. એના પગની ખરીઓ, એની પૂંછ, એની કેસ, એના કાન, એના માથાની ભમર, એના એક એક ચિહ્નો, જાતવંત ઘોડું. વછેરાને જન્મ આપ્યો. ધીમે ધીમે મોટું થવા લાગ્યું. કાઠીઓ તો બધા ઘોડાને સારી પેટે ઓળખી જાણે, એટલે બધાએ નક્કી કર્યું કે આ ઘોડું કોઈને આપવું નહીં, મહારાજ માટે રાખવું. માણકીનો છે, મહારાજ માટે, મહારાજ માટે રાખવું એવું નક્કી કરીને રહ્યું ઘોડું. મહારાજ માટે છે એટલે આપણાથી બેસાય પણ નહીં, એટલે કોઈ એના ઉપર બેસીએ નહીં. અને ઘોડું વછેરું મોટું થતા થતા હવે ઘોડો થઈ ગયો. અને એમાંય દશેરાનો દિવસ, વાત જ્યારે દશેરાની છે, એટલે દશેરાનો દિવસ આવ્યો તે દિવસે મહારાજે કહ્યું કે આજે અમે આ ઘોડા ઉપર બેસશું. અને એ ઘોડો જ્યારે દરબારમાં બાંધેલો હોય અને એવા ટાણે દર્શને કોઈ આવ્યું હોય, કોઈ કાઠી ભાઈઓ આવ્યા હોય દર્શને, અને એ ઘોડામાં ઘોડસાળમાં જાય ઘોડું છોડવા માટે, અને ત્યારે નજર પડે ને એટલે બધાને મુખમાંથી એક જ શબ્દ બોલી નીકળે, કેટલામાં દેવું છે. અરે એ જમાનામાં 17,000ની બોલી લાગેલી. એ જમાનામાં એ ઘોડાની કિંમતની બોલી 17,000 લાગેલી. પણ બધા એક જ વાત, મહારાજ માટે છે, તમે લાખ આપો તોય નહીં. મહારાજનું છે એટલે આપણાથી બેસાય નહીં, એટલે એ ઘોડાને કેળવેલું પણ નહીં, અને ગામઠી ભાષામાં વેઢારવું કહેવાય. કેળવેલું નહીં, ઘડેલું નહીં, મહારાજ માટે છે. અને મોટું થઈ ગયેલું, હવે ઘોડો બની ગયેલો. અને તે અચાનક મહારાજ દશેરાના દિવસે કે આજે આ ઘોડાને લઈ જાઓ લક્ષ્મીવાડી, અમે આવીએ છીએ, અને આજે અમે એના ઉપર બિરાજમાન થશું. અને એ ઘોડો અને દરબારોની બધી ઘોડીઓ, અને ઘોડીઓની વચ્ચે ઘોડો બેકાબુ બનેલો, કામાતુર થયેલો. એટલે ઘોડાને સાચવનારા હોય ને એને અશ્વપાળ કહેવાય. અને બીજો ગામઠી શબ્દ છે ગલેરિયા. જેમ ગાયને સાચવનારને ગોવાળ કહેવાય ને, એમ ઘોડાને સાચવનારને ગલેરિયા કહેવાય. આ બધા આમ દોરડાઓથી બાંધ્યો બરાબર, લાકડીના ટેકા દઈ ભરાવીને જ્યાં ત્યાં ભાગદોડ કરે એટલો. જેમ કોઈ તોફાની પશુ હોય ને એને લઈ જવું તો કેટલું ભારે પડે, એમ દોરડાથી બાંધી મહા મહેનતે લક્ષ્મીવાડીએ પહોંચાડ્યો. મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા, અને આ બધા ગલેરિયાઓ એ ઘોડાને બરાબર બાંધીને, કારણ કે ઘોડીઓ જોઈને રઘવાયો થયેલો. મહારાજ આવ્યા એટલે મહારાજ ઈશારો કર્યો કે ભાઈ છોડી દો. એટલે બધા કે મહારાજ આ દિવસ સુધી આના ઉપર કોઈ બેઠું નથી, કેળવ્યો નથી, ઘોડાને વેઢાર્યો નથી. મહારાજ પાડશે ને એમાં આ તો તોફાને ચડ્યો છે. મહારાજે નેત્રકમળની શાન કરીને બધાને છોડી દેવા કીધું. મહારાજે એ ઘોડાની કેસવાડી પકડી ઘોડાની પીઠ ઉપર થાપો મારીને મહારાજ ઘોડા ઉપર અસવાર થઈ ગયા. અને પછી એ દશેરાના દિવસે જે મહારાજે ઘોડાને દોડાવ્યો ને, જે દોડાવ્યો, પ્રથમ નાળિયેરી ડુંગર સુધી મહારાજ લઈ ગયા.
બધા ભાઈઓ તો પાછળ હો, દરબારો બધા પાછળ, બહુ પાછળ, જાણે કે કોઈક 150ની સ્પીડે ગાડી ચાલતી હોય ને બીજી 50ની સ્પીડે ચાલતી હોય તો કેવું લાગે? એમ બધા પાછળ, બહુ પાછળ રહી ગયા. અને ત્યાંથી નાળિયેરીધા ડુંગરથી પાછા વળી અને મહારાજ લક્ષ્મીવાડીમાં પણ એને બરાબર ચક્રાવે ચડાવે. આમ ઘણીક વાર સુધી બધા મધ્ય ભાગમાં જે બેઠક છે ડભાણીઓ આંબો, ત્યાં બધા મહારાજની આ લીલાનું દર્શન કરે. મહારાજની આ લીલાનું દર્શન કરે. મહારાજે બરાબર ઘોડાને દોડાવ્યો અને પછી મહારાજ બધા ઊભા રહ્યા. મહારાજ ઊભા રહ્યા બેઠક પાસે, ઘોડો રેપછેપ, મહારાજ પણ પરસેવે રેપછેપ. અને એવા ટાણે કોઈ સોદાગર આવેલો અને એને આવીને મહારાજ આગળ દીન ભાવે હાથ જોડીને કે મહારાજ મને ઘોડો આપો ને. મહારાજે હજી ઘોડા ઉપરથી નીચે ઉતર્યા હતા અને ઘોડાની રાસ દઈ દીધી, ઘોડો આપી દીધો. 17,000ની કિંમત જેની બોલાતી હતી એને મહારાજે લઈ જા. બધા એના મોટા પડી ગયા. પણ ભગવાનની લીલાને કોણ કરી શકે? અને એ દિવસે ઘોડા દોડાવી બધા દરબારમાં આવ્યા. મહારાજની ચંદન પુષ્પથી પૂજા થઈ, વસ્ત્ર અલંકારો ભેટમાં આપ્યા અને ભક્તો માટે જમવાની પણ તૈયારી થયેલી. અને એવા ટાણે મહારાજે ફરીવાર યાદ કરાયું. બાપુ યાદ છે? શું મહારાજ? એ આપણે ધાતરવડી નદીના કિનારે એક દિવસ ચાલ્યા હતા ને ભૂખ્યા. અરે મહારાજ યાદ જ હોય ને તો ભૂખ્યા માર્યા હતા તે એ ભૂલાય? મહારાજ કે મહાત્માને ઓળખો? તો કે મહારાજ હવે તો એ મહાત્મા ક્યાં હોય આપણને ક્યાં ખબર પડે? મહારાજ કે આજે ઘોડો હતો ને માણકીનો, એ મહાત્માજી હતા. એ મહાત્માજી હતા. પણ વારે કહેવાની જે વાત, એ દશેરાના દિવસે મહારાજ ઘોડા દોડાવે અને આવી રીતે મહારાજ એ બધા ભક્તોને એ દશેરાના દિવસે વિવિધ પકવાનો, જલેબી આદિ પકવાનો સંતો ભક્તો બધાને જમાડી તૃપ્ત કર્યા. અને 7 દિવસ સુધી મહારાજ દરબારમાં ભાગવત ધર્મનો ઉપદેશ આપી 7 દિવસ સુધી બધાને સંતોષ પમાડીને સુખ આપ્યું. અને પછી મહારાજ કીધું હવે બધા પોતપોતાના ગામે જાઓ. બધાને પોતપોતાના ઘર પ્રત્યે જવાની આજ્ઞા કરી. પણ ભક્તો એમાં પણ વળી મહારાજ જતા, બધા ભક્તો જતા હોય, જે ભક્તો જાય ને એ ભક્તો કોઈ મળે ને એટલે વાત શું નહીં કરે? દાદો તો દાદો, દાદાના ગુણોની વાત. જે ઉત્સવમાં જે કોઈ પણ ભગત આવ્યો હોય, દાદાના ગુણોની વાત કર્યા વિના રહેવાય નહીં એનાથી. અરે શું એની ભક્તિ ભગવાન પ્રત્યે! આપણને એમ થાય કે મહારાજ ગરડે કેમ રહેતા હશે જાજુ, પણ નજરે જોયું હો એના જેવી ભક્તિ આહા ભૂમંડળમાં આપણે નથી જોઈ. આમ જ્યાં જાય ને ત્યાં દાદાની ચારે દિશાઓમાં વાહ થાય છે. આ બાજુ ભક્ત વત્સલ ભગવાન અને ભક્તો સુગ્ન વ્યક્તિનું લક્ષણ છે કે એની દ્રષ્ટિ સમયથી પહેલા ચાલતી હોય. એ મહારાજ આપણને શીખવાડે છે. હવે ભક્તો જ્યારે પાછા વળતા હતા ને, એનામાંથી કેટલાક જે ભક્તો હતા, રસોઈયા ભક્તો હતા ને, એને દાદા ખચરે બાજુમાં બોલાવી, તમારે રોકાવાનું છે, અન્નકૂટ આવે છે ને. તો એની અંદર અન્નકૂટની તૈયારી માટે પ્રભાશંકર, દાજીભાઈ, બ્રાહ્મણ જે રસોઈયાઓ હતા, બેનો ભક્તોમાં પણ રસોઈમાં એકદમ કુશળ એવા ગંગાબા આદિ બેનો ભક્તો હતા. એ બધા ઉત્સવમાં આવ્યા હતા. એને બધા એને આદરપૂર્વક પ્રાર્થના કરી, રોકાઈ જવા વિનંતી કરી કે આગામી એ બ્રાહ્મણ ભક્તો, બ્રાહ્મણ સ્ત્રીઓ, એના પરિવાર એને ત્યાં જ દરબારમાં જ, બીજા બધા તો વિજયાદશમીનો ઉત્સવ કરીને વિદાય થયા, પણ આ ભક્તો એ અહીંયા રોકાયા છે.
અને રોકાયા છે ત્યારે ભક્તો હવે જે ઉત્સવની તૈયારી એટલે કે અન્નકૂટ ઉત્સવ કોણ ઉજવે, કેવી તૈયારી છે, એની જે અદ્ભુત કથા છે એ આવતા સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો. બોલો શ્રી નર નારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજ.